હેલો એવરીવન વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 9 ગુજરાતીનું પ્રકરણ 16 જેનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન આજના આ વિડીયોમાં જોવાના છીએ। જો વિડીયો પસંદ આવે તો જરૂરથી વિડીયોને લાઇક કરો અને આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ। સૌપ્રથમ પ્રશ્ન 1 છે કે બાબુનો મિત્ર દેવલો સ્વર્ગમાં શું બની ગયો હતો? કે દેવાંશી અપ્સરા નામનો તે બની ગયો હતો। પછી પ્રશ્ન 2 છે કે મારો બાળપણનો જીગરજાન દોસ્ત છે બાબુ, એની બહુ યાદ આવે છે, એને તેડાવો। આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે? તો કે આ વાક્ય દેવલો બોલે છે અને ઇન્દ્ર રાજાને કહેતો હોય છે। આગળ વાત કરીએ પ્રશ્ન 3, તો કે સ્વર્ગના નિયમ મુજબ કયું કાર્ય પૂર્ણ ગણાય? તો કે કુદરતી રીતે સહજતાથી થયેલું સદકાર્ય પણ પૂર્ણ ગણાય છે। પછી પ્રશ્ન 4 છે કે બાબુનું કયું પુણ્ય કર્મ તેને સ્વર્ગમાં લઈ ગયું? તો કે પેશાબ કરતા 2 ડગ ખસીને એક કીડીને મરતા બચાવી, તે તેનું કાર્ય તેને સ્વર્ગમાં લઈ ગયું હતું। આગળ જોઈએ પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખવાના રહેશે। જેમાં પ્રશ્ન 1 છે કે દેવલાએ બાબુ સાથેની દોસ્તીને કેવી રીતે નિભાવી તે તમારા શબ્દોમાં લખો। તો તેનો જવાબ આવશે કે દેવલાના નાચગાનથી પ્રસન્ન થયેલા ઇન્દ્ર રાજાએ દેવલાને વરદાન માંગવા કહ્યું કે દેવલાએ ઇન્દ્ર રાજા પાસે એના જૂના ભાઈબંધને સ્વર્ગમાં લાવવાની ઈચ્છા રજૂ કરી। ઇન્દ્ર રાજા દેવલાની ઈચ્છા પૂરી કરી અને બંને ભાઈબંધોને એક દિવસ સ્વર્ગમાં રહેવાનો લહાવો મળ્યો। આ રીતે દેવલાએ બાબુ સાથેની દોસ્તી નિભાવી હતી। પછી જોઈએ મોટા પ્રશ્નો, જેમાં પ્રશ્ન 1 છે કે બાબુના સ્વર્ગના અનુભવ તમારા શબ્દોમાં આલેખો। તો વિદ્યાર્થી મિત્રો, તેનો સંપૂર્ણ જવાબ અહીં આપેલો છે, તો તમે તે લખવો હોય તો લખી શકો છો, અથવા તમારે તૈયારી કરવી હોય તો તમે તૈયારી પણ સરળતાથી કરી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમારું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન પૂર્ણ થાય છે।